હેલો ગાઈસ, કેમ છો? તમે મજામાં હશો તો જો હવે વાગી ગયા છે 1 વાગી ગયા છે અને અહીંયા છે ને ઉપરનું સજી પણ બધું સામાન કાઢી લીધું છે અને સજી બધું સાફ કરી દીધું છે કેમ કે દિવાળીનું કામ શરૂ કરી દીધું છે. અહીંયા જો રસોડુંનું કામ મને આટલું આવ્યું છે, ચીમની પણ લગાવી દીધી છે, ટાઇલ્સ બધી લાગી ગઈ છે. જો ઓલમોસ્ટ રસોડાનું કામ પતી ગયું છે. નીચે ફર્નિચર ને બધું બાકી છે. હજુ તો ફર્નિચરનું સામાન પણ આવી ગયું છે. જો પણ ફર્નિચરવાળા કાકા હજુ આવ્યા નથી તો એ બધું બાકી છે. અને હજુ કબાટમાંથી બધું સામાન ઉતારીને ડબ્બામાંથી એ બધું કાઢી દીધી છે. બધા મસાલા બધા બહાર મૂકી દીધા છે ઘસવા માટે. તો આ બધું સાફ કરી દીધું છે અને ડબ્બા બધું ઉતારી અને બહાર મૂકી દીધું છે. પેલા ધોઈને પાછા મૂકી દઈએ. તો પહેલાં આ રૂમ સાફ કરી દઈએ, પછી આ રૂમ સાફ કરવાની છે. અને પછી આ રૂમ સાફ કરીશું. અહીંયા જો ફર્નિચર બધું કાઢીને મૂકી દીધું છે. તો હજી તો ફર્નિચરનું કામ મહિનો નજીક સુધી ચાલશે એવું લાગે છે. આજે છે અનુષ્કાનો બર્થડે. અનુષ્કા બેન અહીંયા બેસી ગયા છે, સ્કૂલમાંથી આવી ગયા છે. અહીંયા જો કાલે પરીક્ષા છે ને તો આજે થોડી વહેલી છૂટી ગઈ છે 12 વાગે, તો આવી ગયા છે. તો હેપી બર્થડે. કેક કાપવાની વાત કરી રહી છે. કેક એકલી જ કાપવાની છે, બાકી બીજું કંઈ પાર્ટી આપવાની નથી. કેમ કે કેક તો લાવીશું હમણાં 4-5 વાગે નજીક જ મળે છે એટલે. અને કાવ્યાબેન ઊંઘી રહ્યા છે. અમારો વિરાટ બીમાર થઈ ગયો હતો તો સાજો થઈ ગયો છે. હવે જો રમવા સરસ મીઠી લઈને આવ્યો છે. જો નીચે રમકડા છે. હવે સાફ કરી દઈશું, રમી લેતું. બીમાર માણસને બધું ચાલે હે. ભાઈ સાફ કરી દઈશું, રમી લેતું. કેમ કે વિરાટ બીમાર છે ને એટલે ખ્યાલ જેવું નથી. રમવા જઈએ એને આનંદથી આવીને આરામ કરે છે. સામાન ફર્નિચર અહીંયા પડી છે. જો ડોરને બધું કાઢીને કિચન તો હજુ મારું અહીંયા 10 દિવસ સુધી રહેવાનું છે. ફર્નિચર નીચેનું બધું ડોરને બધું લાગી જાય ને પછી આપણે અંદર ગેસને બધું લઈ જઈશું. ગેસ તો લઈ જવાનું નથી કેમ કે નવો ગેસ લાવ્યા છે, ગોઠવવાનો છે. આવું પીક છે. જો અહીંયા બનાવું છે. અને 15 દિવસથી અહીંયા જમવાનું બનાવું છું ને એટલું બધું સામાન સજી પરનું બધું સામાન ઉતારી લીધું. વાસણમાં બધું ઘસવા માટે બેસી જઈએ. હા, દિવાળીનું કામ ચાલુ કરી દઈએ હવે થોડું કરીને. કેમ કે દિવાળીના 15 દિવસ જેવા બાકી છે. તો દ્રષ્ટિબેન આજે રજા પાડીથી ઘરે રહ્યા હતા તો દ્રષ્ટિબેનને થોડું કામ કરાવીએ. વાસણ ઘસવા માટે બેસી ગયા છે અને હું ધોઈને મૂકી દઈશ. વિરાટે પણ આજે બધું કામ કર્યું છે કેમ કે બધા ડબ્બાને બધું અંદરથી બહાર લાવે છે. વિરાટે કામ કર્યું ને, બહુ કામ કર્યું. હા, કેટલું કામ કર્યું? 10 કામ કર્યું. એ 10 કહેવાય. વિરાટે આ બધું સામાન બહાર લાવવા લાગી છે. ચાલો ફટાફટ બધું સાફ કરી લઈએ પછી થોડુંક આરામ પણ કરવાનું છે. તો બસ 3 વાગી ગયા છે. 3 વાગે અમે વાસણ ઘસીને ફ્રી થયા છીએ. 2 વાગ્યાના બેઠા હતા તો 3 વાગી ગયા છે. દ્રષ્ટિ બધા જ વાસણને ઘસીને ઊંધા પાડી દીધા છે કોરા થવા માટે. થોડા કોરા થઈ જાય એટલે પછી સાફ કરીને સજી પર મૂકી દઈશું. ખાલી સ્ટીલના બધા ગેસ છે, પિત્તળના એવા બધા બાકી છે હજુ. તો મૂકી દીધા છે. દ્રષ્ટિબેન તો થાકી ગયા છે, આરામ કરવા માટે પણ બેસી ગયા છે. મારે આરામ કરવાનો ટાઈમ જ નથી મળ્યો હજુ. વાસણ ઘસીને કપડાં પણ ચેન્જ કરી દીધા છે. કપડાં ભીના થઈ ગયા હતા એટલા માટે. અનુષ્કાબેન તો સૂઈ ગયા છે. બર્થડે ગર્લ પપ્પાને ફોન કરવાનો હતો ને, કેક લાવવાની હતી. આનંદ ગયા કઈથી ચોકલેટ હતી લાવવાની છે. તો જો અહીંયા 5 વાગી ગયા છે ને જ્યાં કચરોનું બધું મેં સરસ કાઢી લીધું છે. હવે સાંજનો ટાઈમ થઈ ગયો છે. સાંજનું જમવાનું બનાવવાનું, ગેસનું કામ કરવાનું, ગેસ ધોવાની, વાસી ધોવાનું, બધું 4 પર લેવા જવાનું છે. ઘાસ કાપવા માટે જવાનું છે. તો વિરાટના પપ્પા આવે એટલે જઈએ. તો વિરાટના પપ્પા ગયા હતા આનંદ. તો કલર ને બધું લાવવાનું હતું. કલર એ બધું લઈને આવ્યા. પાછા અનુષ્કાને કેક લેવા માટે ગયા.
એ લોકો કેટલી આગળ છે તો જો અહીંયા સીલિંગ બધી બગડી ગઈ છે. રસોડાનું કામ ચાલુ હતું ને એટલે અહીંયા સિમેન્ટને બધું લાગી ગયું છે જો. અને બોર્ડ પણ બધા બદલે છે. રસોડામાં તો સરસ થઈ ગયું છે ટાઇલ્સો લગાવી એટલે. પણ અહીંયા જો આ બધું આજુબાજુ જે વધારાની જગ્યા હતી ને ત્યાં પીઓપી લગાવી દીધું છે. તો ત્યાં બધે કલર મરાવવાનો છે, ટચિંગ કરાવવાનું છે. અને સીલિંગ તો બધી જ કરાવવાની છે કેમ કે બધી જ રૂમોમાં પોપડીઓ ઉખડી ગઈ છે જો વરસાદના કારણે. તો સીલિંગ તો બધી જ કરાવવાની છે. અને અહીંયા બધી રૂમોમાં બોર્ડની આગળ પાછળ બધું ટચિંગ કરાવવાનું છે. તો કલર પણ નાખી ગયો છે. અને ઓસરીમાં તો જો આખી ઓસરી જ કરાવી પડશે કેમ કે ડાઘા બહુ થઈ ગયા છે એટલા માટે. જો કલર પણ આવી ગયો છે મસ્ત વિરાટના કરીને આવી ગયા છે કલર. આ બધું કામ હવે રાત્રે જ થશે કેમ કે અત્યારે તો ટાઈમ નથી. હવે 5 સવા 5 થઈ ગયા છે એટલે ગેસનું પણ કામ કરવાનું હોય એટલા માટે. તો ચાલો ફટાફટ આપણે ગેસનું કામ કરી આવીએ. ત્યાં સુધી વિરાટના પપ્પા પણ આવી જશે કેક લઈને. નાસ્તો પણ મંગાવી દીધો છે કેમ કે કંઈ પાર્ટી કરવાની નથી. વિરાટ બીમાર થઈ ગયો છે. આખી નવરાત્રિના 10 દિવસ ગયા. આ કોઈ વિડીયો જોતારી નથી કેમ કે વિરાટ બીમાર થઈ ગયો તો એનો કોઈ વિડીયો ઉતારવાનું મન થતું નહોતું. તો હવે વિરાટને થોડું સારું છે. સ્કૂલમાં પણ વિરાટ જતો નથી કેમ કે એટલો બીમાર થઈ ગયો હતો એટલે 2 દિવસ દાખલ પણ દવાખાનામાં કર્યો હતો. તો હવે સારું થઈ ગયું. તો સોમવારથી પરીક્ષા ચાલુ થઈ છે વિરાટને. સોમવારથી તો વિરાટને સ્કૂલમાં જવું જ પડશે. સોમવારથી મોકલીશું વિરાટને સ્કૂલમાં. 5 જ દિવસ જવાની છે પછી રજાઓ જ પાડવાની છે કેમ કે વિરાટને લાઈટ પણ જતું રહે. તો ગાઈસ નાસ્તોને બધું લાવે એટલે બાળકોને આપણે આપી દઈએ અને પછી રાત્રે કેક કાપીશું. તો ચાલો ફટાફટ ગેસનું કામ કરીએ અને પછી ઘાસ કાપવા પણ જવાનું છે. વિરાટના પપ્પા આવે ત્યાં સુધી વાસીને બધું કરી નાખીએ પછી જઈએ ઘાસ કાપવા માટે. લઈને આવી ગઈ છે જો ગુજરાતથી લાવ્યા છે નજીકથી જ. હવે કે બેકરી નજીક આવી ગઈ છે એટલે 5 મિનિટમાં જઈને આવી જાય ને. ડબ્બા પણ આવી ગયા પણ ખુલાશે. નાસ્તો પણ આવી ગયો. પકોડી પાણીપુરીને આલુ છે. બ્રેડ પકોડા આવી ગયા છે. નાસ્તો આવી ગયો છે બાળકોનો. કંઈ પાર્ટી કરવાનું નથી એટલા માટે કેમ કે અમારે વિરાટ બીમાર છે એટલા માટે કંઈ જવાનું નથી. તો પકોડી ને બ્રેડ પકોડા ને એવું બધું નાસ્તો આપી દઈએ. તો ખાવા પણ માંડે લે ખાવો છે તાર સમોસા છે. સમોસા ન બેટા બ્રેડ પકોડા કેવો લાગે? કેવો લાગે? તીખો લાગે? મીઠો લાગે? ક્રન્ચી બધાને ઉતારું છું બેટા. હું તો મફતમાં ખાનો મફત જ છે. વિડીયોમાં ફોટો પાડો. હા અનુષ્કાનો બર્થડે છે એટલે પાર્ટી કરી બધાને લા. પાણી કા શું ગાતા કોણ માવગલો કોણ પાવ માવગલો વારી આ પાણી ભરે લે
કાકો વિરાટ ને આલા પકડ ખાવી હે પછી ઊભી જાવ નહીં ખાવી પછી ઊભી જાવ ઓ ખાવ, ના ખાવ. ચીનો લે ફોટો પાડ મસ્ત સેનો ને પિંક પિંક પહેરે છે પિંક પિંક ટી-શર્ટ ફોટો જમા એક સાઈડ ફોટો પાડી ગાડી મામા પાડ ગાડી કે બોય આવે ઠીક જાવ આવે હેપી બર્થડે વિરાટ જા બંકા દે યાર લે બંકા આયો છોટે ખાવ બંકા કાઢો, હો, વ્યવસ્થિત. આને કરે કેકનો ફોટો પાડે ને કોઈ નહીં પાડ્યો અને કેકનો પાડ કેકનો વેલું વેલું કાપવા મળી તારે ખબર પડી જાય ને કેકનો ફોટો પાડી શું કરવું લઈએ ખાવી હે ખાવી હે બહુ ના ખવાય હો પાછી કહેજો છેલ્લે ખાજે અડે નસે जल्दी करो मेरे को नींद आ रही है નીંદા ये चॉकलेट है जो ओ माछली है माछली માછલી કઈ છે बचाओ बचाओ माछली हाँ? माछली वाला आ रही है सब तो बजे કુલ નાખવાનું આવે તો ફોલ્ડિંગ વાળું આવે ના. આવી જવાનું કાચ ઉપર થઈ જાય પથરા બુખાસ નહીં રાખવાના जो बेटा કેક તો કાપતા કાપી કાઢી બાળકો કેક ખાઈ ખાઈને વધારવાના થઈ ગયા હવે કામ તો મારે જ વધી જાય સાફ સફાઈનું જો અહીંયા બધું ટીપીનું બધું સાફ કરવાનું છે ને અહીંયા મારે હજુ જમવાનું પણ બનાવવાનું બાકી છે તો ટીપી હજુ સાફ કરવી પડશે કેમ કેકને બધું રહી રહ્યું છે એટલા માટે દવા દેવી પડશે એટલે જમવાનું બનાવી દઈએ ફટાફટ તો બધાને ભૂખ પણ લાગી છે ભૂખ તો નહીં લાગી હોય બધા હમણાં જ બ્રેડ પકોડા ને બધું ખાધું છે એટલા માટે તો હજુ મેં બટાકા અને વટાણાનું શાક બનાવી દીધું છે રોટલીનો લોટ બાંધવાની તૈયારી કરો છો હજુ તો રોટલીને શાક જ બનાવવાનું છે કેમ કે સવારમાં દાળ ભાત એવું બનાવ્યું હતું મહેમાન આવવાના હતા પછી ના આવ્યા એટલા માટે તો બટાકાનું શાક અને રોટલી બનાવી દઈએ અને પછી જમી લઈએ પછી કરીએ આવું બધું કામ વાસણ ગોઠવાનું કામ પછી લઈએ એક રૂમ પણ આજે અત્યારે સાફ કરવાની છે ચાલો હું ફટાફટ પહેલાં જમવાનું બનાવી દઉં